નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે ત્રણ ફંક્શન જોયા હતા, મેનર, અલ્ટરનેટિવ્સ અને કોન્ટ્રાસ્ટ. આ જે ત્રણ ફંક્શન જોયા હતા એની પહેલા આપણે વિડિયોમાં કેટલાક ફંક્શન ટોટલ આપણે ધોરણ 10 ની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં ફંક્શનના 4 વિડિયો જોયા. એમાં આપણે 10 જેટલા ફંક્શન ચલાવેલા છે, પણ આગળના જે 7 ફંક્શન છે એનું રિવિઝન આપણે ઘણી વખત કરી લીધું છે. એટલા માટે આપણે જે ગયા વિડિયો હતા એના ત્રણ ફંક્શનનું જો એકવાર રિવિઝન કરવું હોય તો પહેલા નંબરનું ફંક્શન છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે. શું દર્શાવે? કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે. અને વિરોધાભાસ વ્યક્ત કરવા માટે મેં તમને કંજક્શન કીધા હતા. કયા કયા કીધા હતા? બટ, યેટ, ધો અને અલ્ધો. મેં તમને વાત કરી હતી તમારે જો વિરોધાભાસ વ્યક્ત કરવો હોય તો આ ત્રણ ફંક્શનને આધારે તમે વ્યક્ત કરી શકો. મેં તમને એક્ઝામ્પલ પણ ચલાવ્યા હતા કે વિશાખા વર્કડ હાર્ડ. વિશાખાએ સખત મહેનત કરી, but she could not succeed. પણ તે સફળ થઈ નહીં. એવી જ રીતે તમારે yet નું વાક્ય બનાવો તો એમ બનાવી શકાય. ઈનું વાક્ય બનાવો તો પણ ભલે. જો her eyes are weak, તેની આંખો નબળી છે છતાં પણ she watches TV, yet she watches TV, તે ટીવી જોવે છે. અને ધો અલ્ધોનું વાક્ય પણ આપણે બનાવેલું હતું. બીજું કઈ વખતે ફંક્શન ચલાવ્યું હતું એનું નામ હતું અલ્ટરનેટિવ્સ. શું નામ હતું? અલ્ટરનેટિવ્સ. એટલે એનું મતલબ થાય આપણે પસંદગી દર્શાવે. આમાં શું દર્શાવવાનું હતું? વિરોધાભાસ. આમાં દર્શાવવાની આવશે પસંદગી. શું દર્શાવવાનું આવશે? પસંદગી. અને પસંદગી અથવા either or અને neither nor થી દર્શાવી શકાય. શેનાથી દર્શાવી શકાય? either or અને neither nor થી દર્શાવી શકાય. અને છેલ્લે ત્રીજું આપણે ફંક્શન ચલાવ્યું હતું એનું નામ હતું મેનર. મેનર એટલે આપણે રીત દર્શાવવાની હતી. અને રીત દર્શાવવા માટે આપણે જો રીત દર્શાવી હોય તો કોઈ પણ વિશેષણ હોય એની પાછળ આપણે જો ly લગાડી દઈએ. શું દર્શાવી દઈએ? વિશેષણની પ્લસ ly. એટલે કે જો સ્ટ્રોંગ એટલે વિશેષણ કહેવાય, પણ જો તમે એની પાછળ ly લગાડો તો થઈ જાય સ્ટ્રોંગલી. તો આને કહેવાય રીત દર્શાવી. અને મેનર એટલે ક્રિયા વિશેષણ કહેવાય. તો આ જે ત્રણ ફંક્શન હતા એ આપણે ગયા પીરિયડમાં ચલાવેલા હતા. અને એ ફંક્શન જે છે એ આપણે ત્રણ ફંક્શનનું એક વખત રિવિઝન કર્યું. હવે પછીના જે આગળના ફંક્શન છે એ આપણે વારાફરતી લેતા જઈએ. ફંક્શન નંબર 11. ફંક્શન નંબર 11 અને ફંક્શનનું નામ છે રિસ્પોન્સ. શું નામ છે? રિસ્પોન્સ. રિસ્પોન્સ એટલે શું? રિસ્પોન્સ એટલે પ્રત્યુત્તર. એવું કહી શકાય કે પ્રત્યુત્તર. તમને કોઈ પ્રશ્ન કરે તમે એનો જવાબ આપો તો આમ તો ઉત્તર એટલે જવાબ, પણ પ્રત્યુત્તર એટલે કોઈ પ્રશ્નની સામે જવાબ આપો એટલે એને કહેવાય રિસ્પોન્સ. આપણે કહેવાય એને શું રિસ્પોન્સ આપ્યો, એને શું પ્રતિક્રિયા આપી એમ પણ કહી શકાય. તો રિસ્પોન્સમાં આપણે શું દર્શાવવાનું છે? આપણે પ્રત્યુત્તર દર્શાવવાનો છે. પણ તમારા મોટા ભાગના જે પ્રત્યુત્તર છે એનો જે જવાબ આવે છે, તમને કોઈ પ્રશ્ન, તમને કોઈ કામનું પૂછે કે શું તું મારી મદદ કરીશ, અથવા તમને કોઈ એમ પૂછે કે ભાઈ તું મારી સાથે સામાન લેવા આવીશ, કોઈ કામ ચીંધે, ત્યારે આપણે બે રીતે એના જવાબ આપીએ છીએ. પ્રત્યુત્તરમાં ફક્ત આટલી જ વસ્તુ છે. એમાં એક, તમારે કોઈ કામની જો હા પાડવી હોય, શું પાડવાની આવે? હા. અથવા કોઈ કામની ના પાડવાની આવે. તમારે જો કોઈ કામની જો હા પાડવી હોય તો તમે એમ કહેશો. રિસ્પોન્સમાં જો તમારે હકારાત્મક જવાબ આપવો હોય, રિસ્પોન્સની અંદર તમારે હકારાત્મક જવાબ આપવો હોય તો તમે જો એક તમે આ આપી શકો, યસ, શ્યોર, હા, ચોક્કસ. અને બીજો એક જવાબ આપી શકાય, ઓફ કોર્સ, why not.
તો મને કોઈ કામનું પૂછે તો આપણે કહે હા ચોક્કસ, અથવા તમને કોઈ કામનું પૂછે તો તમે બીજો સવાલ જવાબ આપે ઓફ કોર્સ, વાય નોટ, શા માટે નહીં. તો આ જે જવાબ છે એ આપણે કોઈ કામનો હકારાત્મક જવાબ આપવો હોય એની માટેનો રિસ્પોન્સ. પણ જો તમારે કોઈ વ્યક્તિને ના પાડવી હોય તો ના પાડવા માટે આપણે ડાયરેક્ટ ના પાડવી હોય તો કહી શકાય નો, ના, આઈ કાન્ટ, હું તે કાર્ય કરી શકીશ નહીં. અને એ સિવાય થોડો વ્યવસ્થિત જવાબ આપવો તો આપણે એમ પણ લખી શકાય આઈ એમ બિઝી, આઈ એમ સોરી, હું દિલગીર છું, આઈ એમ વ્યસ્ત, બટ આઈ એમ બિઝી, બિઝી એટલે વ્યસ્ત, કારણ કે હું વ્યસ્ત છું. આપણે શું કહી શકાય સોરી આઈ એમ બિઝી. બરાબર. આ જે જવાબ છે આ ના પાડવા માટેનો જવાબ છે ને આ કોઈ કાર્યની હા પાડવા માટેનો જવાબ છે. મિત્રો તમને કોઈ દુકાનદાર જાવ છો, શોપકીપર તમને એમ કહે છે વેલકમ, મે આઈ હેલ્પ યુ, એવો આ જે જવાબ છે બરાબર. અથવા તો તમે આ વસ્તુ જોઈ શકશો, આ વસ્તુ કાર્ય કરી શકશો, કોઈ પણ તમને હા કે ના પાડવી હોય તો હા માટેમાં તમે આ રીતે જવાબ આપી શકો. નકારાત્મક જવાબ આપો તો આવી રીતે આપી શકો. એ સિવાયના કેટલાક રિસ્પોન્સ તમને ખબર છે બરાબર. યુ આર વેલકમ, દાખલા તરીકે તમને કોઈ એમ કહે કે ભાઈ થેન્ક યુ, તો આપણે બોલીએ છીએ કે યુ આર વેલકમ. તો આ કેટલાક આવા જે જવાબ છે તો આપણને ખબર છે કે ભાઈ આ કોઈ સોરી કે તો ઇટ્સ ઓકે, એવા તો તમને ખબર છે, એવું લખાવતો નથી. તો આવા જે રિસ્પોન્સ છે મિત્રો આ તમારે પ્રત્યુત્તરમાં પૂછાશે. કદાચ ઈઝી પૂછી નાખે તો તમને આ વધારે ચાન્સીસ રહે, જો અઘરું પેપર નીકળે તો આનો ચાન્સીસ ઓછો છે. પણ તમારે આ રીતના રિસ્પોન્સ તૈયાર કરવા પડે. એની પછીનો જે 11 નંબરનું જે ફંક્શન, 12 નંબરનું જે ફંક્શન છે એનું નામ છે ઇમોશન્સ. તમારે 12 નંબરનું જે ફંક્શન છે એનું નામ છે ઇમોશન્સ. ઇમોશન્સ ને આપણે 10મા ધોરણમાં પ્લેઝન્ટ્રીઝ તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? પ્લેઝન્ટ્રીઝ. પણ આપણે પ્લેઝન્ટ્રીઝ ને અને ઇમોશન ને અલગ રાખીશું. 12 નંબરના ફંક્શન તરીકે તમારે લેવું હોય તો આપણે શું લેવાનું છે? તો એક્સપ્રેસ. એક્સપ્રેસિંગ કરવું એટલે વ્યક્ત કરવું. શું થાય? એક્સપ્રેસ કરવું એટલે વ્યક્ત કરવું. અને આપણે શું વ્યક્ત કરવાનું છે? ઇમોશન. ઇમોશન એટલે લાગણી અથવા તો ભાવના વ્યક્ત કરવાની છે. તો એવા કેટલાક વર્ડ્સ છે જેનાથી આ વસ્તુ થાય છે. તો જો એમાં પહેલું આવે વાવ. હું અહીં લખાવતો જાઉં છું. એક વાવ બ્યુટીફુલ. વાવ બ્યુટીફુલ. એક મિનિટ. એક વાવ બ્યુટીફુલ. તો આપણે કોઈ જગ્યાએ વખાણ કરવા હોય, શું કરવું હોય? કોઈના વખાણ કરવા હોય, કોઈ વસ્તુના, કોઈ કઈ આપણે આઈડિયા આપો તો આપણે કોઈ કે લેટ્સ ગો ટુ ધ તાજમહેલ, આપણે ચાલો તાજમહેલ જઈએ, તો આપણે કહીએ વાવ બ્યુટીફુલ, મસ્ત વિચાર છે, બરાબર, એવું તમે લખી શકો. બીજું, કોઈ દુઃખજનક બાબત બની તો આપણે શું લખાય? હાઉ સેડ. ક્યારે? જ્યારે કોઈ દુઃખજનક બાબત બને ત્યારે આપણે કહીએ હાઉ સેડ, બરાબર. આપણે કોઈ કે કોઈ એક્સિડન્ટ થયું, એવું કાંઈ પણ જો ખરાબ બાબત બની તો અમે કહી શકીએ હાઉ સેડ. અથવા કોઈ ગુજરી ગયું હોય, આવી બાબતમાં તમે આ વાપરી શકો. નંબર 3 આવે કોંગ્રેચ્યુલેશન્સ. શું આવે? કોંગ્રેચ્યુલેશન્સ. કોઈ વ્યવસ્થિત એક્ઝામ આપવા જતો હોય, કોમ્પિટિશનમાં જતા હોય તો આપણે એને કહી શકીએ કોંગ્રેચ્યુલેશન્સ. એટલે એનું ગુજરાતી થાય અભિનંદન વ્યક્ત કરવા. શું વ્યક્ત કરવા માટે? અભિનંદન પાઠવવા માટે. એવી રીતે બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. તમારે કોઈને શુભેચ્છા આપવી હોય, કોઈ સારું કાર્ય કરીને આવ્યો હોય અને એની જો એક્ઝામ આપવા જતા હોય ત્યારે બેસ્ટ ઓફ લક કહેવાય. જ્યારે એક્ઝામમાં પાસ થઈને આવે અથવા તો સારો રેન્ક લઈને આવે તો આપણે એને શું કહીએ? કોંગ્રેચ્યુલેશન્સ. નંબર 5 વેલ ડન.
આપણે બે છે એમાં પેલો આપણે લઈશું બ્રાવો. આપણે કોઈ સારું એવું પરફોર્મન્સ આપ્યું હોય તો આપણે એમ કહી શકાય કે બહાદુરી વ્યક્ત કરવી હોય તો આપણે કહેવાય ભાઈ બહાદુરી વ્યક્ત કરવા માટે કોઈ સારું એવું કામ કર્યું ને આપણે શાબાશી આપવી હોય. બહાદુરી નો કહેવાય તો બીજું કહી શકાય શાબાશી. તમારે કોઈને શાબાશી આપવી હોય તો શું વપરાય? બરાબર, બ્રાવો વપરાય છે. એની પછી તમારે કોઈને વેલ ડન એટલે કે તમારે જો પ્રોત્સાહન આપવું હોય તો આપણે કહીએ વેલ ડન, જોરદાર કામ કર્યું. બરાબર. એ સિવાય નંબર 7 વોટ અ શેમ. જ્યારે કોઈ વ્યક્તિ નપાસ થયો હોય અથવા તો શરમજનક કાર્ય કર્યું હોય ત્યારે શેમ એટલે શરમજનક, તો આપણે કહી શકાય કે શરમજનક બાબત દર્શાવવા માટે. બરાબર. એવી જ રીતે નંબર 8 ફરીવાર કોઈ એવું દુઃખદ બાબત હોય એલાસ એટલે એનું થાય અરે રે. અને અરે રે ક્યારે વપરાય? જ્યારે કોઈ દુઃખદ બાબત બની ગઈ હોય, અચાનક કોઈ દુઃખદ બાબત બને ત્યારે આપણે વાપરીએ છીએ એલાસ. એવી રીતે નંબર 9 કોઈ સારો વિચાર વ્યક્ત કરે ત્યારે આપણે કહીએ ગુડ આઈડિયા. બરાબર. સારા વિચાર વખાણ વ્યક્ત કરવા માટે. જો મિત્રો મેં તમને આ લખાવ્યા છે કેટલા, પછી આના સિવાયના પણ કેટલાક રિસ્પોન્સ હોઈ શકે. બરાબર, સોરી ઇમોશન હોઈ શકે, એવું નથી આટલા જ. તમે કેટલાક પોતાની રીતે તમે જે વ્યવહારમાં ઉપયોગ કરતા હોય એવા કેટલાક ઇમોશનને પણ તમે વ્યક્ત કરી શકો. તો આ થયા તમારા 12 ફંક્શન. કેટલા ફંક્શન થયા? 12. હવે જે આ 12 ફંક્શન ચાલેલા છે એનું આપણે એક સરસ મજાનું કોષ્ટક દોરવાનું છે અને એ કોષ્ટક જે છે એના આધાર ઉપર આપણે સરસ મજાનું તમારે આખું જે કોષ્ટક તમે તૈયાર કરો તો તમને આ બધા ફંક્શન એક સાથે એક જ વખતમાં યાદ રહી જાય. તો ચાલો આપણે કોષ્ટક દોરીને શીખીએ. ચાલો, આ છે તમારી સામે કોષ્ટક. બરાબર. તમને ઉપર મેં લખ્યું છે ફંક્શન્સ એટલે કે મુદ્દા જે છે આપણા ફંક્શન્સ એટલે કે ફંક્શનના જેટલા નિયમો છે મિત્રો. ફંક્શન્સ એક લખ્યું છે એટલે એનો મતલબ એવો થયો કે આ 1 નંબરનું ફંક્શનનો પહેલો ભાગ આપણે જે 12 ફંક્શન ગણ્યા એ છે. આમાં તમને 6 ફંક્શન પહેલા અને બીજા 6 ફંક્શન એ તમને પ્રેક્ટિસ કરાવ્યા છે. તો ચાલો મિત્રો આપણે પહેલું ફંક્શન જો એક વખત આ ફંક્શનનું રિવિઝન પણ થઈ જશે અને આ ફંક્શન તમને યાદ પણ રહી જશે. તો પહેલું ફંક્શનનું નામ છે ઇવેન્ટ. શું નામ છે? ઇવેન્ટ. ઇવેન્ટમાં બે ઇવેન્ટ, પ્રેઝન્ટ ઇવેન્ટ અને બીજું નામ છે પાસ્ટ ઇવેન્ટ. કઈ ઇવેન્ટ આવશે? પ્રેઝન્ટ ઇવેન્ટ અને પાસ્ટ ઇવેન્ટ. ગુજરાતીમાં કેવું હોય તો વર્તમાન ઘટના અને પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની ઘટના. તમારે એક વર્તમાન ઘટના બતાવવાની છે અને એક ભૂતકાળની ઘટના દર્શાવવાની છે. તો ઇવેન્ટમાં આપણે બે પ્રકારની ઘટના દર્શાવવી હોય તો નિયમ પ્રમાણે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ વાળું રૂપ વપરાય અને જરૂર પડે તો આપણે બીજું શું વાપરી શકીએ? તો બીજા નંબરે ચાલુ કાળ છે અને આપણે જો ચાલુ વાપરવું હોય તો ચાલુ કાળ માટે શું વપરાય? એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એવી જ રીતે જો ભૂતકાળની ઘટના દર્શાવવી હોય તો V2 વપરાય એટલે કે ભૂતકાળનું રૂપ. અને જો ચાલુ તમારે દર્શાવવો હોય તો was were પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. શું દર્શાવાય? was were પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ થયો મિત્ર ઇવેન્ટ. બીજું હતું પોસિબિલિટી. શું હતું? પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શું કહેવાય? તો ભાઈ એને કહેવાય સંભાવના વ્યક્ત કરવા માટે. શું દર્શાવવા માટે? સંભાવના વ્યક્ત કરવા માટે. અને એની માટે મિત્રો બહુ સરસ મજાનું હતું માઇટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, જેના આપણે કદાચના અર્થમાં લઈ શકાય. મેં તમને ત્યારે પણ સમજાવ્યું હતું, ફરીવાર સમજાવું છું. કદાચ એટલે કે તમે વાપરી ગુજરાતી આનું કદાચ નથી થતું પણ તમે કદાચ વાપરો ગુજરાતીમાં તો એ સંભાવના ઓટોમેટિક વ્યક્ત થઈ જાય. ત્રીજા ફંક્શનનું નામ હતું એબિલિટી. શું નામ હતું?
એબિલિટી શા માટે વપરાય તો કે ક્ષમતા દર્શાવવા માટે. શા માટે વપરાય? ક્ષમતા દર્શાવવા માટે. તમારે ક્ષમતા દર્શાવવા માટે એબિલિટી વપરાય, પણ શું વાપરવું પડે ઇંગ્લિશમાં? કેન પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું પડે. શું વાપરવું પડે? કેન પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. દાખલા તરીકે કેન પ્લે એટલે રમી શકે છે. ગુજરાતી શું થઈ જાય મિત્રો? શકે છે થઈ જાય. શું થઈ જાય? શકે છે. એની પછી મિત્રો આવે નેસેસિટી. શું વપરાય? નેસેસિટી. બીજું આવે છે નેસેસિટી. નેસેસિટી એટલે ગુજરાતીમાં થાય ફરજિયાતપણું. શું દર્શાવાય? ફરજિયાતપણું દર્શાવાય છે. ફરજિયાતપણું દર્શાવવા માટે તમારે શું વાપરવું પડે? તો ત્રણ વસ્તુ: હેવેસ ટુ પ્લસ V1 વપરાય. શું વપરાય? હેવેસ પ્લસ 2 પ્લસ V1 અથવા O2 પ્લસ V1. બરાબર. અને ત્રીજું આપણે વાપરવું હોય તો જો આ બધામાં 2 વપરાય છે, પણ એક એવું છે must પ્લસ V1. બીજું વપરાય છે must પ્લસ V1. જો મિત્રો તમે અહીંયા ખાસ જોજો, have to has to છે, પ્લસ V1 છે, ought to પ્લસ V1 છે. અને મિત્રો બીજી એક વાત એ છે કે આપણે બધી વખતે, મેં તમને અગાઉ પણ એક વખત કીધેલું હતું કે આ બધાને તમારે જો મોડલ ઓક્સિલરી બનાવવી હોય ને તો ટુ લગાડવું પડશે, કારણ કે આ મોડલ ઓક્સિલરી છે ને બનાવેલી છે, કારણ કે તો ટુ આપ્યું છે. અને આ પોતે મોડલ ઓક્સિલરી છે. શેલ વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, એટલા માટે ડાયરેક્ટ V1 લાગશે, ટુ લાગશે નહીં. અને આપણે આને શું કહેવાય? જ પડશે, અથવા તો કોઈ કાર્ય કરવું જ પડશે, અથવા કોઈ કાર્ય કરવું જ જોઈએ એવા અર્થમાં વપરાય છે. ખ્યાલ આવી ગયો? કોઈ કાર્ય કરવું જ પડશે અથવા તમારે કોઈ કાર્ય કરવું જ જોઈએ એવા અર્થમાં આપણે શું વાપરી શકીએ? નેસેસિટી વાપરી શકીએ. તો કેટલા ફંક્શન થયા? ફંક્શન નંબર 1 પ્રેઝન્ટ પાસ્ટ, ફંક્શન નંબર 2 પોસિબિલિટી, ફંક્શન નંબર 3 એબિલિટી, ફંક્શન નંબર 4 નેસેસિટી. આ ચાર ફંક્શન પછી 5 નંબરનું આવે રિક્વેસ્ટ અથવા તો પરમિશન. રિક્વેસ્ટ અથવા પરમિશન. અને આપણે જો આને કેવું હોય, રિક્વેસ્ટ અથવા પરમિશન ને જો આપણે કઈ કેવું હોય તો પરમિશન માટે મિત્રો વપરાય પરવાનગી. રિક્વેસ્ટ માટે વપરાય વિનંતી. શું વપરાય? વિનંતી. અને પરમિશન માટે વપરાય પરવાનગી. રિક્વેસ્ટ અને પરમિશન. રિક્વેસ્ટ અને પરમિશન. તો આમાં મેં મિત્રો તમને શું દર્શાવ્યું? જો મારે અહીંયા થોડું લાઈનમાં સેટલમેન્ટ ન થાય એટલા માટે તમારે જો એરોમાં તમારા એરા મારવાની જરૂર નથી, તમારે સીધું લાઈનમાં ચોપડામાં લખવાનું. બરાબર. રિક્વેસ્ટ અને પરમિશન માટે મેં કીધું તો સહાયકારક ક્રિયાપદ વાળી. કેવી? સહાયકારક ક્રિયાપદ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના તમે વાપરો. શું વાપરો? પ્રશ્નાર્થ વાક્ય રચના વાપરો. તો એમાં શું દર્શાવાય? પરમિશન. અને જો તમે એમાં પ્લીઝ વાપરો તો દર્શાવાય રિક્વેસ્ટ. શું દર્શાવાય? રિક્વેસ્ટ દર્શાવવું હોય તો જ આ વાપરો. બરાબર. ફરીવાર, જો તમારે સહાયકારક ક્રિયાપદ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના વાપરવી હોય તો તમારે પરમિશન વ્યક્ત થઈ કહેવાય. અને જો તમે એમાં તમે ફક્ત પ્લીઝ લગાડી દો તો એમાં રિક્વેસ્ટ વ્યક્ત થઈ કહેવાય. આ પછી નંબર 6 એ ફંક્શનનું નામ હતું સીકિંગ ઇન્ફોર્મેશન. સીકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી એઝ નેચર. હું આખું નથી લખતો, તમારે સમજી જવાનું. સીકિંગ અથવા તો ઇન્ક્વાયરી કરવી હોય તો શું વપરાય? આને આપણે એમ કહી શકાય કે પૂછપરછ કરવી હોય અથવા તો પ્રશ્નોત્તરી કરવી હોય ત્યારે વપરાય. આમાં શું વાપરવું પડે? WH અથવા હાવ વાળી જો પ્રશ્નાર્થ વાક્ય રચના વાપરો. શું વાપરો? WH અને હાવ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના તમે વાપરો તો શું વ્યક્ત થાય છે મિત્રો? સીકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી વ્યક્ત થાય છે.
તો મિત્રો તમે કેટલા ફંક્શન આમાં જોયા? 5 ફંક્શન મેન જોયા. કેટલા ફંક્શન? સોરી 5 ની 6 ફંક્શન તમે જોયા. ઇવેન્ટ, પોસિબિલિટી, એબિલિટી, નેસેસિટી, રિક્વેસ્ટ પરમિશન અને સીકિંગ ઇન્ફોર્મેશન. તો હવે પછીના પાછા 6 ફંક્શન લઈ લઈએ તો આપણે ફરીવાર જોવાનું શરૂ કરીએ બીજા 6 ફંક્શન. ફંક્શન નંબર 7. તો ફંક્શન નંબર જે 7 છે એ આપણે જો કે ગયા પીરિયડમાં ચલાવેલા છે એટલે તમને મગજ ઉપર હશે જ. એમાં પહેલું ફંક્શન હતું કોન્ટ્રાસ્ટ, જે આપણે હમણાં રિવિઝન કરાવ્યું. બીજું હતું ઓલ્ટરનેટિવ્સ, પહેલું હતું કોન્ટ્રાસ્ટ, બીજું હતું ઓલ્ટરનેટિવ્સ, ત્રીજું હતું મેનર. બરાબર, ત્રીજું કયું હતું? મેનર, જે આપણે ગયા પીરિયડમાં ચલાવ્યા હતા. કયા? કોન્ટ્રાસ્ટ, ઓલ્ટરનેટિવ્સ, મેનર અને એની પહેલાના એક લેક્ચરમાં ચલાવ્યું હતું ફ્રીક્વન્સી ઓફ એક્શન. એટલે આપણે એમ કહી શકાય સીધે સીધું એક્શનનું વાક્ય. અને આજના પીરિયડમાં ચલાવેલું એક હતું ઇમોશન. શું હતું? ઇમોશન. અને એક હતું રિસ્પોન્સ. કઈ વસ્તુ હતી? રિસ્પોન્સ. મિત્રો તમે જ્યારે આ વસ્તુ લખો ને, જ્યારે આ વસ્તુ લખવાની થાય, જ્યારે તમારે આ વસ્તુ લખવાની થાય ત્યારે તમારે આખું એક જ પેજમાં કોષ્ટક આવે. તમારે આવી રીતે બે નથી બનાવવાની. મારી પાસે જગ્યા નથી એટલે તમારે આ એક પેલા આખે આખું કાઢવાનું, તમારે 6 બીજા 6 એના એક કોષ્ટકમાં લખી નાખવાના છે. બરાબર, એક્શન. બીજું આપણે ચલાવ્યું ઇમોશન અને એક હતું રિસ્પોન્સ. બરાબર, આટલા જે ફંક્શન હતા એમાં જો કોન્ટ્રાસ્ટ વ્યક્ત કરવામાં, કોન્ટ્રાસ્ટમાં શું આવે તો કે વિરોધાભાસ આવે. શું આવે? વિરોધાભાસ. અને વિરોધાભાસ વ્યક્ત કરવા માટે શું વાપરવાનું તો કે બટ, યેટ, ધો અને અલ્ધો. શું વાપરવાનું? યેટ, બટ, ધો, અલ્ધો. એની પછી હતું ઓલ્ટરનેટિવ્સ અને એમાં શું દર્શાવે? પસંદગી દર્શાવે. શું દર્શાવે? પસંદગી. પસંદગીમાં શું આવે? ઓર. એની પછી આવે એધર ઓર અને એની પછી આવે નેધર નોર. શું આવે? એધર ઓર અને નેધર નોર. મેનર આવે, એમાં આપણે શું દર્શાવવાની છે તો કે રીત દર્શાવવાની છે. શું દર્શાવવાનું છે? રીત દર્શાવવાની છે. અને રીત દર્શાવવા માટે શું લગાડવું પડે તો કે વિશેષણ છે. બરાબર, એની સાથે શું લગાડવાનું? ly. અને આ વસ્તુ ક્યાં મૂકવાની તો કે વાક્યના અંતે આવવી જોઈએ. દાખલા તરીકે આપણે કાલ વખત વાક્ય લખાયું હતું કે રામ ડ્રાઇવ્સ અ કાર. રામ કાર ચલાવે છે પણ કેવી તો કે સ્લોલી, ધીમેથી. તો સ્લોલી, સ્લો એટલે ધીમે અને ly એટલે સ્લોલી. એ આપણે બહુ સરસ મજાનું સમજાવ્યું છે. વિશેષણ કોને કહેવાય? કેવો, કેવી, કેવું પૂછવાથી જવાબ મળે અને વિશેષણ. પણ આપણે કેવી રીતે બનાવશું? કેવી રીતે. એટલે તમારે વિશેષણ સાથે ly લગાડો તો ઓટોમેટિક રીત દર્શાવાય છે. પછી એક્શન. એક્શન એટલે કોઈ કાર્યની પુનરાવૃત્તિ થાય. શું થાય? કાર્યની પુનરાવૃત્તિ. અને આ કાર્યની પુનરાવૃત્તિ માત્ર ને માત્ર એક જ કાળ એવો છે કે જેમાં એક ક્રિયા એક કરતા વધારે વખત થાય. એટલે કે પુનરાવૃત્તિ જે કાર્યની થતી હોય એ કાળ છે સાદો વર્તમાન કાળ. બરાબર, તો એમ કહી શકાય કે સાદા વર્તમાન કાળનું કેવું વાક્ય તો કે નિશાની સાથેનું વાક્ય. કેવું વાક્ય? નિશાની સાથેનું વાક્ય. કેવું છે? સાદા વર્તમાન કાળ. અને એની પછી હતું ઇમોશન. ઇમોશનમાં શું વ્યક્ત કરવાની આવે? ભાવના અથવા તો લાગણી વ્યક્ત કરવા માટે. ભાવના અથવા તો લાગણી તમારે વ્યક્ત કરવી હોય અને એમાં આપણે જુદા જુદા અલગ અલગ આપણે જે લાગણી દર્શક શબ્દ વપરાયા હતા. બરાબર, લાગણી દર્શક શબ્દો એ આપણે તમને મેં કીધું હતું. વાવ, બ્યુટીફુલ, હાઉ સેડ, એલાસ, અરે રે, વેલ ડન, ગુડ આઈડિયા, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન્સ. આ બધા જ જે શબ્દો છે
એને આપણે શું કહીએ છીએ? ઇમોશન કહીએ છીએ। અને રિસ્પોન્સમાં આપણે પ્રત્યુત્તર આપવાનું છે। શું આપવાનું છે? પ્રત્યુત્તર। બરાબર। એમાં બે પ્રકારના આવે, હા અથવા ના। આવા બે પ્રકારના પ્રત્યુત્તર આપવાના છે। અને એ માટે મેં તમને લખાવ્યું હતું, હા પાડવી તો ઓફ કોર્સ, યસ, યસ, શ્યોર। ના પાડવા માટે નો, આઈ કાન્ટ। આવા તમે શબ્દ વાપરી શકો। તો મિત્રો તમારે એક પેજની અંદર સૌથી પહેલા આપણે એક્સરસાઇઝ ચલાવવાની હતી, પણ એક્સરસાઇઝ ચલાવવા પહેલા ફંક્શનનું કોષ્ટક ખૂબ જ જરૂરી હતું। એટલા માટે એક વખત આ ફંક્શનના કોષ્ટકને વ્યવસ્થિત તમારે પહેલા જોઈ લેવાનું છે, શીખી જવાનું છે। અને તમારે એક જ પેજમાં લખીને પછી આપણે એક્સરસાઇઝ જોઈશું તો તમને ફટાફટ આવશે। આ કોષ્ટક તમને મોઢે આવડવું જોઈએ। તો તમારે મિત્રો હોમવર્કની અંદર આજે જે ફંક્શનનું જે કોષ્ટક લખાવેલું છે એ ફંક્શનનું કોષ્ટક તો એવું લખી શકાય કે જો આજના વિડીયોની અંદર વિડીયોમાં ચલાવેલું શેનું કોષ્ટક? ફંક્શનનું કોષ્ટક। ફંક્શન્સ એક એટલે આપણે પહેલો ભાગ ચલાવ્યો, ફંક્શન્સ એકનું કોષ્ટક રફ બુકમાં 3 વાર લખી। કેટલી વાર લખી? 3 વાર લખી। ખાલી લખવા નથી, તૈયાર કરવા માટે લખવાનું છે, તૈયાર કરવું। અને બીજું એ હતું, આજે જે કાંઈ ચલાવ્યું છે બધું જ પાકી બુકમાં લખવું। પહેલા પાકી બુકમાં બધું લખી નાખવાનું અને ત્યારબાદ તમારે આખું કોષ્ટક તમારે 3 વખત રફ બુકમાં લખી અને તૈયાર કરવાનું છે। તો હવે મિત્રો આવતા પીરિયડની અંદર આખા વિડિયોની અંદર તમે જો કોષ્ટક તૈયાર કરી નાખજો, 3 વાર લખી નાખજો અને પછી કોષ્ટક તૈયાર કરી નાખો એટલે આપણે આખી 12 ફંક્શનની આખો પીરિયડ આપણે એક્સરસાઇઝ ચલાવવાની છે। તો અહીંયા વિડિયો પૂરો કરીએ। નમસ્કાર।